ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પાઠ 13 ધ્વનિ, જેની અંદર આપણે પહેલા વિડીયોમાં ધ્વનિની ઘણી બધી પ્રવૃત્તિ વિશે વાત કરેલી હતી. એમાંથી કેટલીક પ્રવૃત્તિ મેં એમ પણ કીધેલું હતું કે તમે જાતે કરશો તો ધ્વનિમાંથી ઉત્પન્ન થતો કંપન જે છે તેનો અનુભવ તમે જાતે કરી શકશો. એટલે જો પ્રવૃત્તિ તમે પોતે કરશો તો કંપનનો અનુભવ પણ તમે જાતે કરી શકો છો. તો આગળ આપણે વાત કરીએ ધ્વનિ પાઠની અંદર. એમાં પણ પ્રવૃત્તિ જ છે. એક પોલા નારિયેળનું કાચલું લેવાનું છે અને એક સંગીતનું વાદ્ય બનાવવાનું છે. એટલે કે પોલા નારિયેળનું જે કાચલું હોય, આપણે નારિયેળ ફોડીએ તેમાંથી એનું કાચલું નીકળે છે. તો એ કાચલું જે છે તે કાચલામાંથી આપણે એક સંગીતનું સાધન બનાવવાનું છે. એ સંગીતના સાધનનું નામ છે એક તારો. આપણી ચોપડીમાં પણ આકૃતિ આપેલી છે અને તમે એ જાતે ઘરે બનાવી શકો છો. જો કાચલું ન હોય તો માટીના ઘડાની મદદથી પણ બનાવી શકો છો. અને આ વાદ્યમાંથી જે કંપન ઉત્પન્ન થશે તે ભાગ તમારે ઓળખવાનો છે. આ રીતનું બનાવવાનું છે. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. આ જે ગોળાકાર તમને દેખાય છે એ નારિયેળનું કાચલું છે. એ નારિયેળના કાચલામાંથી પાછળના ભાગમાંથી કાણું પાડીને એમાંથી એક લાકડું પસાર કરવાનું છે અને એ લાકડાની ઉપર એક ઠેસી બેસાડવાની છે અને તેમાંથી એક તાર જેવો ભાગ જે છે તે ખેંચીને એક બાજુથી અહીંયા બીજી બાજુએ તમે જોઈ શકો છો બાંધી દીધેલો છે. તો આ ખેંચાયેલી જે તારની તમે જોઈ શકો છો સીધો ખેંચીને બાંધી દીધો છે તે. અને ત્યાર પછી આવી બાણ જેવી રચના કરીને એના ઉપર એક તાર જે છે તે બીજા તારની સપાટી ઉપર ઘસાશે અને એના કારણે ધ્વનિ ઉત્પન્ન થશે. તો તમે ઓળખો કે આની અંદર કંપન કયા ભાગમાં ઉત્પન્ન થશે. આપણે પહેલા વિડીયોમાં વાત કરી છે કે ધ્વનિ જે છે તે ઉત્પન્ન થાય છે ત્યારે કંપન પણ ઉત્પન્ન થાય છે. ધ્વનિ ઉત્પન્ન નહીં થશે તો કંપન પણ ઉત્પન્ન નહીં થશે. તો આ સાધન દ્વારા કંપન ઉત્પન્ન કરતા ભાગને ઓળખવાનું છે. વિચારો કયા ભાગમાં કંપન ઉત્પન્ન થશે. આની અંદર જે ખેંચાયેલો તાર છે એ તાર દ્વારા કંપન ઉત્પન્ન થશે. આવા જ કેટલાક સંગીતના વાદ્ય એટલે કે સંગીતના સાધનોની યાદી બનાવો. દાખલા તરીકે અહીંયા આપેલું છે વીણા. તો એમાંથી તણાયેલી દોરી એટલે કે વીણા સાથે જે ખેંચીને દોરી બાંધેલી હોય એ ધ્વનિ ઉત્પન્ન કરતો કંપન કરતો ભાગ છે એનો. એવી રીતના તબલા. તો તબલામાં પણ ખેંચાયેલી સપાટી એટલે કે ઉપરની જેની સપાટી ખેંચીને બાંધેલી છે એના ઉપર જ્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યાં કંપન ઉત્પન્ન કરતો એ ભાગ છે. આના પછીના જે પણ અહીંયા બીજા સંગીતના વાદ્ય છે તે તમારે વિચારવાના છે. દાખલા તરીકે હાર્મોનિયમ છે, મંજીરા છે, ખંજરી છે, શરણાઈ છે, વાંસળી છે, વાયોલિન છે, ગિટાર છે. એની અંદર ધ્વનિ ઉત્પન્ન કરતા કંપન કરતા ભાગો કયા છે એ તમારે વિચારવાના છે. ત્યાર પછી આપણી ચોપડીમાં ચિત્ર આપેલું છે માણ અને અહીંયા મંજીરા છે. મંજીરા કદાચ તમે જોયા છે. મંજીરા અને સાથે સાથે માણ જે છે, આ માણ જે છે એ માટલા ઉપર થાપ આપવાથી ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે. તેને માણ કહે છે. તમારામાંથી ઘણાએ કદાચ મંજીરા, માણ એટલે કે સાંકડા મોઢાવાળો ઘડો નીચેથી પહોળો હોય પણ એનું મોઢું જે છે તે સાંકડું હોય તેને માણ કહેવાય છે. તો તમારામાંથી ઘણા બધાએ કદાચ જોયો હશે અને ન જોયો હોય તો આપણી ચોપડીમાં આકૃતિ આપેલી છે. તો માણ છે, મંજીરા છે. આ બધા સંગીતના વાદ્ય છે. એ વાદ્ય સામાન્ય રીતે દેશના ઘણા બધા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે. આ સંગીતના વાદ્યોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં જ આવે છે. મંજીરા જે છે તે એકબીજા સાથે અથડાવવામાં આવે છે. માણ જે છે તેના પર ટીપવામાં આવે છે. તો સંગીતના વાદ્યો જે છે તે ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન કરે છે? કાં તો એને ટીપવામાં આવે અથવા તો અથડાવવામાં આવે છે. અને આના જેવા જ બીજા સંગીતના વાદ્ય તમે વિચારી શકો આના સિવાયના. અને તમે એક જાતે પણ સંગીતનું વાદ્ય બનાવો. હમણાં આગળ જ મેં બતાવેલું છે એક તારો. ખૂબ સહેલો છે. એ નારિયેળની કાચલીમાંથી જ બનાવી શકાય છે. બીજી એક પ્રવૃત્તિ જેમાં 6 થી 8 પ્યાલા, ડબલા, વાડકી કોઈ પણ લઈ શકો તમે સાધનો. 4 થી 5 તમારે વાડકી અથવા તો ગ્લાસ છે અથવા તો કાચના ગ્લાસ છે કે વાટકા છે કે જેની અંદર તમારે પાણી વધતા ઓછા પ્રમાણમાં ભરવાનું છે. તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા
ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણી ભરવાનું છે. એટલે પહેલામાં ઓછું ભર્યું હોય તો તેના કરતાં બીજામાં થોડુંક વધારે, પછી થોડુંક વધારે, એમ કરીને ક્રમશઃ તમારે એમાં જુદા જુદા સ્તરનું પાણી ભરવાનું છે. પેન્સિલ અથવા તો તમે કોઈ પણ એક સાધન લઈ શકો છો કે જે પ્યાલા ઉપર પ્રહાર કરી શકાય, એટલે કે પ્યાલા ઉપર ઠપકાવીને અવાજ, ધ્વનિ ઉત્પન્ન કરવાનો છે. એક પછી એક બધા જ ગ્લાસ ઉપર પ્રહાર કરતા જાઓ અને એમાંથી તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે. કર્ણપ્રિય એટલે આપણા કાનને સાંભળવો ગમે તેવો અવાજ, એટલે કે કર્ણપ્રિય અવાજ. તો આ તમારું જલ તરંગ છે. યાદ રાખજો, જલ તરંગ આ રીતે તમે જોઈ શકો છો કે પહેલા પ્યાલાની અંદર ખૂબ ઓછું પાણી છે, પછી થોડુંક વધારે છે, પછી થોડું વધારે, એમ કરતાં કરતાં તમે જુઓ છો કે અહીંયા છેલ્લે સૌથી વધારે ગ્લાસની અંદર પાણી ભરેલું છે. જેવું તમે લાકડી કે પેન્સિલથી અહીંયા ગ્લાસના ઉપરના ભાગને અથડાવો છો અથવા તો પ્રહાર કરો છો ત્યારે પાણીની અંદર જલ તરંગ જોવા મળે છે, સાથે સાથે ધ્વનિ. અને આ જલ તરંગ એટલે કે કંપન ઉત્પન્ન થાય છે તે જોવા મળે છે. હવે આની અંદર જે પ્યાલામાં સૌથી ઓછું પાણી હશે તે પ્યાલાની અંદર સૌથી ઓછી આવૃત્તિવાળો, એટલે કે સૌથી ઓછો ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેમ જેમ જુદા જુદા માત્રાની અંદર અહીંયા પાણીની માત્રા વધતી જશે તેમ તેમ ધ્વનિ ઉત્પન્ન કરતા ધ્વનિની આવૃત્તિની પીચ પણ વધતી જશે. જે પ્યાલામાં સૌથી વધારે પાણી હશે, દાખલા તરીકે આ પ્યાલાની અંદર સૌથી વધારે પાણી છે, તો તેમાંથી સૌથી વધુ આવૃત્તિવાળો, એટલે કે ધ્વનિ જે છે તે સૌથી વધારે ઉત્પન્ન થાય છે. આનો આપણે એક વિડીયો જોઈ લઈએ. સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ બાય વાઇબ્રેશન. અહીંયા તમે જુઓ છો 6 ગ્લાસ લીધેલા છે, એની અંદર વધતા ઓછા પ્રમાણમાં પાણી ભરેલું છે. સૌથી પહેલા ગ્લાસની અંદર ઓછું છે, ત્યાર પછી ક્રમશઃ ધીરે ધીરે પાણી વધારેલું છે. પેન્સિલની મદદથી આ રીતે અવાજ અલગ અલગ પ્રકારનો આપણને સંભળાય છે. તો આને આપણે જલ તરંગ કહીશું. તેવી જ રીતના અહીંયા વીણા બતાવેલી છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે જે તાર છે એ તાર એકબીજા સાથે અથડાવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, એટલે કે આ તારમાં કંપન ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકો છો ધ્વનિની સાથે સાથે કંપન પણ ઉત્પન્ન થાય છે. અને તમે આ રીતે સંગીતના વાદ્ય જે છે તેમાંથી ધ્વનિ ઉત્પન્ન કરી શકો છો. અને આ વાદ્ય એ કર્ણપ્રિય અવાજ, એટલે કે આપણા કાનને સાંભળવો ગમે તેવો અવાજ ઉત્પન્ન કરે છે. તબલામાં પણ એવું જ છે, ઢોલકમાં પણ એવું જ છે. આ એના તમે જોઈ શકો છો ઢોલકની અંદર એના ઉપરનું જે આ પડ છે ની ખેંચાયેલી જે સપાટી છે આ ઉપરની, એના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે કંપન પણ ઉત્પન્ન થાય છે એની સપાટી પર. જ્યારે આપણે સિતાર જેવા વાદ્યને તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સંભળાતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી, પરંતુ એ સમગ્ર વાદ્યનો છે. જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે, આ જ પ્રમાણે તબલાની સપાટી ઉપર પણ પ્રહાર કરવામાં આવે છે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો જ નથી, પરંતુ સમગ્ર વાદ્યનો છે. હમણાં જ આપણે વિડીયોમાં જોયું કે જે સિતાર છે તેના તારને ખેંચીને બરાબર અવાજ આપણને ઉત્પન્ન થયેલો જોવા મળે છે, એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. પણ એ ફક્ત તારનો જ નથી, સમગ્ર વાદ્યનો છે. એવી રીતના ઢોલકમાં પણ અને તબલામાં પણ એની સપાટી ઉપર જ્યારે પ્રહાર કરવામાં આવે છે ત્યારે આપણે ધ્વનિ સાંભળીએ છીએ. હવે પહેલીને સવાલ થાય છે કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શું શરીરનો કોઈ પણ ભાગ કંપન અનુભવે છે? તમને શું લાગે છે? આપણે બોલીએ છીએ તો આપણે પણ ધ્વનિ તો ઉત્પન્ન કરીએ છીએ ને, તો ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ તો કંપનનો અનુભવ થાય છે. અને આ કંપનનો જો અનુભવ થતો હોય તો શું આપણું શરીર એ કંપન ઉત્પન્ન કરે છે? તો એની માહિતી મેળવીએ આપણે. મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ. થોડી વાર માટે મોટેથી બોલો કે ગીત ગાઓ અથવા તો મધમાખીની જેમ ગણગણાટ કરો. આવું ક્લાસમાં કરો છો, ખૂબ વાતો કરો છો, ગણગણાટ, હે ને, એકબીજા સાથે વાતો કરો ત્યારે. તમારા હાથને ગળા ઉપર મૂકો
અહીંયા બોલતી વખતે અથવા ગાતી વખતે ગળા ઉપર હાથ મૂકો. શું કંપન અનુભવો છો? થાય છે ને અનુભવ? હમણાં જ કરો, કંઈક બોલો અથવા તો મોટેથી ગીત ગાઓ અથવા તો કોઈને બોલાવો તો અહીંયા ગળાના ભાગમાં તમને કંપનનો અનુભવ થશે. મનુષ્યમાં સ્વરપેટી કે કંઠ સ્થાનમાંથી ધ્વનિ થાય છે. અહીંયા મનુષ્યની અંદર સ્વરપેટી આવેલી છે અને એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમારી આંગળીઓ ગળા ઉપર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ તમને દેખાશે. અહીંયા કોઈ પણ વસ્તુ ગળશો, આપણે ગળીએ છીએ ત્યારે તે હલનચલન કરે છે એવું આપણને જણાશે. શરીરના આ ભાગને સ્વરપેટી કહે છે અને આ સ્વરપેટી જે છે તે શ્વાસનળીના ઉપરના છેડા પર હોય છે. નાક સાથે જે શ્વાસનળી જોડાયેલી છે એ શ્વાસનળીના ઉપરના ભાગમાં સ્વરપેટી જે છે તે જોડાયેલી છે. બે સ્વર તંતુઓ સ્વરપેટી અથવા તો કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ, એક નાની સાંકડી તિરાડ જેવું એટલે કે સ્લિટ હવાની અવર જવર માટે બંનેની વચ્ચે રહે છે. આ રીતે તમે જોઈ શકો છો. અહીંયા આપણા ગળાની ભાગની રચના બતાવેલી છે જેમાં એક પાતળી સ્લિટ જેવી રચના અહીંયા તમને જોવા મળે છે ગળાના ભાગમાં અને આનું મોટું ચિત્ર અહીંયા બાજુમાં જ આવેલું છે. આ રીતે આ વચ્ચે હવાની અવર જવર માટેની સ્લિટ કહેવાય એને. કઈ રીતે અહીંયા તમે જોઈ શકો છો વિડીયોની અંદર આપણી સ્વરપેટી અને કંઠના ભાગમાં આવેલ જે સ્વરપેટી છે તેમાં ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે. સાઉન્ડ પ્રોડ્યુસ બાય હ્યુમન એટલે કે માણસ દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ આ ગળાના ભાગની અંદર બરાબર ધ્યાનથી જોજો. રચના સ્વરપેટી જે છે તે શ્વાસનળીના ઉપરના ભાગમાં આવેલી છે. આ રીતે આ એક તમે જોઈ શકો છો નાની આ રચના જે હમણાં આગળ જ જોઈ તે આ હવા અંદર દાખલ થાય છે તે બતાવેલું છે અને એના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. આ સ્વરપેટી છે. અહીંયા ગળાના ભાગમાં આપણે બોલીએ ત્યારે અહીંયા કંપન અનુભવાય છે. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવાને ધકેલે છે, ફેફસા જે છાતીની અંદર આવેલા છે તે ફેફસાના તિરાડ દ્વારા હવાને એ ધકેલે છે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર તંતુ સાથે જોડાયેલા જે સ્નાયુઓ છે તે સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. એટલે કે સ્વર તંતુઓ જે છે એની સાથે પણ સ્નાયુઓ જોડાયેલા છે. આ સ્નાયુઓ જે છે એ તંતુઓને ચુસ્ત અથવા તો ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને એની ગુણવત્તા જુદી જુદી હોય છે. કોઈનો અવાજ પાતળો હોય છે, કોઈનો અવાજ જાડો હોય છે, કોઈનો એકદમ ઘેરો હોય છે. તો આ સ્વર તંતુઓની જે ચુસ્ત અથવા તો પાતળા કે ઢીલા અથવા તો જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને એની ગુણવત્તા એ જુદી જુદી હોય છે. બીજી એક પ્રવૃત્તિ આ પણ જાતે કરજો તમે. એક જ માપની બે રબરની પટ્ટી લેવાની છે, એકબીજા ઉપર મૂકીને ચુસ્ત રીતે એને ખેંચવાની છે રબરની બે પટ્ટી લઈને અને તેમની વચ્ચેની જગ્યામાં હવા એટલે કે ફૂંક મારો તમે. જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચેથી હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે સાંકડી ફાટ અથવા તો જે તિરાડ હોય તે કાગળનો એક ટુકડો પણ લઈ શકો અને આકૃતિમાં હમણાં તમને બતાવું તે રીતે તમારી આંગળીની વચ્ચે પકડી અને ફાટમાંથી ફૂંક મારો તો પણ ધ્વનિ ઉત્પન્ન થશે. આપણા સ્વર તંતુઓ સમાન રીતે ધ્વનિ ઉત્પન્ન કરે છે. આ રીતે આ બે કાગળની પાતળી પટ્ટી લઈને પણ ફૂંક મારી શકો છો. એટલે કે બે પટ્ટી અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા રાખવાથી ફૂંક મારવાથી એમાંથી ધ્વનિ ઉત્પન્ન થશે. એ જ રીતના બીજી કાગળની તો રબરની બરાબર આ રીતે રચના કરીને પણ તમે બનાવી શકો છો. પુરુષોમાં સ્વરતંતુ લગભગ 20 મિલીમીટર લાંબા હોય છે જ્યારે સ્ત્રીમાં લગભગ 5 મિલીમીટર જેટલા ટૂંકા હોય છે. યાદ રાખજો. બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે અને આ જ કારણે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે.
ફરી વખત પુરુષોમાં સ્વરતંતુ લગભગ 20 mm લાંબા, જ્યારે સ્ત્રીઓમાં લગભગ 5 mm જેટલા ટૂંકા, અને બાળકોમાં સ્વરતંતુઓ ઘણા જ ટૂંકા હોય છે. એટલે જ પુરુષ, સ્ત્રી અને બાળકોનો અવાજ જે છે તે જુદો જુદો હોય છે.